So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનો ટોપિક છે going to નો ઉપયોગ કરવાનો એટલે કે ફ્યુચર નો પ્લાન બતાવવા માટે. જેમ કે તમે બોલો છો કે હું કાર ખરીદવાનો છું, હું નવી કાર ખરીદવાનો છું, તો જ્યારે પણ કંઈક તમારું પ્લાનિંગ છે તો એ પ્લાનિંગ બતાવવા માટે will નો નહીં પણ going to નો ઉપયોગ કરવાનો છે. ઓકે, અલગ અલગ ટેન્સ ની અંદર એનો ઉપયોગ જોઈએ આપણે કે ફ્રેન્ડ્સ કેટલાક આપણે સેન્ટેન્સ લઈએ અને ઉપયોગ કરીએ કે હું કાર ખરીદવાનો છું. ઓકે, તો આ શું છે? ખરીદવાનો છું, એ તમારો પ્લાન છે, આ તમારો પ્લાન છે. ફ્રેન્ડ્સ ગોઈંગ ટુ નો ઉપયોગ કરો કે જ્યારે પણ પ્લાન ને બતાવો છે ફ્યુચર નો. ઓકે, તો પણ તમે ગોઈંગ ટુ નો ઉપયોગ કરો. ઇંગ્લિશમાં લખીએ તો આઈ એમ going to buy a car. હું કાર ખરીદવાનો છું, હું નવું મકાન ખરીદવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ બાય અ ન્યુ કાર ની જગ્યાએ શું આવે? અ હાઉસ. આઈ એમ ગોઈંગ ટુ બાય અ ન્યુ હાઉસ. હું નવી કાર ખરીદવાનો છું, હું નવી બાઇક ખરીદવાનો છું. આઈ એમ ગોઈંગ ટુ બાય અ ન્યુ બાઇક. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ ઇન શોર્ટ ફ્યુચર નો પ્લાન બતાવવો છે તો તમે ઉપયોગ કરો ગોઈંગ ટુ નો. હું મારા મિત્રો સાથે ગોવા જવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ ગો ટુ ગોવા વિથ માય ફ્રેન્ડ્સ. શું આવે? આઈ એમ ગોઈંગ ટુ શું આવ્યું? ગોઈંગ ટુ ગો ટુ ગોવા વિથ માય ફ્રેન્ડ્સ. હું મારા પપ્પા સાથે માર્કેટ જવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ ગો ટુ માર્કેટ વિથ માય ફ્રેન્ડ્સ. વી આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમવાના છીએ આફ્ટર સ્કૂલ પછી. હું નવો મોબાઈલ ખરીદવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ બાય અ ન્યુ મોબાઈલ. સો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારે કંઈક પ્લાન બતાવવો છે તો ગોઈંગ ટુ નો ઉપયોગ કરો. અને આઈએનજી ફોર્મ છે તો બધું શાની જોડે? તો કે પ્રેઝન્ટ ટેન્સ ની જોડે. જેમ કે એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ, બી. આટલા ટેન્સ નો ઉપયોગ કરો કારણ કે આ બધા શું છે? કન્ટિન્યુઅસ છે. અને જો વિડીયો જોયો નથી, આનો કોન્સેપ્ટ ક્લિયર કરવો છે તો લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં છે, એને જોઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, જ્યારે પણ ગોઈંગ ટુ અને એમ ની વાત છે, એમ ઇઝ આર, તે કાર ખરીદવા જઈ રહ્યો છે, તો હી ઇઝ ગોઈંગ ટુ બાય અ કાર. તે કાર ખરીદવા જઈ રહ્યો છે. અને હતો એવું બોલે તો વોઝ અને વર. શાનો ઉપયોગ કરવાનો? હું કાર ખરીદવા જઈ રહ્યો હતો, તો આઈ વોઝ શું આવે? આઈ વોઝ ગોઈંગ ટુ બાય અ કાર. હું કાર ખરીદવા જઈ રહ્યો હતો. તો ફ્રેન્ડ્સ સ્ટ્રક્ચરમાં કોઈ ચેન્જ નહીં કરવાનું. તમારે મિનિંગ કરવો છે નો, તો એમ ઇઝ આર, હતો એટલે કે વોઝ વેર, અને હશે તો વિલ બી. હું કાર ખરીદવાનો હોઈશ, તો આઈ વિલ બી ગોઈંગ ટુ બાય અ કાર. હું કાર ખરીદવાનો હોઈશ. તમારો પ્લાનિંગ હશે ભવિષ્યમાં. સો ફ્રેન્ડ્સ ઇન શોર્ટ કે કોઈ પણ ટેન્સ છે પણ તમારે ટેન્સમાં કન્ટિન્યુઅસ નો ઉપયોગ કરવાનો છે અને ક્યારે ગોઈંગ ટુ નો ઉપયોગ કરવાનો છે તો કે તમારો પ્લાન બતાવવો છે. ઓકે, હવે WH3 ક્વેશ્ચન કરી શકો. તમે કેમ કાર ખરીદવાના છો? કેમ? શા માટે? તો વાય. શું આવે? વાય. તો શું આવે? વાય આર યુ ગોઈંગ ટુ બાય અ કાર. તમે કેમ કાર ખરીદવાના છો? તમે શા માટે કાર ખરીદવાના છો? તમે ક્યારે કાર ખરીદવાના છો? તો શું આવે? વાય ની જગ્યાએ when. ખાલી ડચ ક્વેશ્ચન ને ચેન્જ કરો કે when are you going to buy a car. તમે ક્યારે કાર ખરીદવાના છો? how. ઓકે, how are you going to buy a car. તમે કાર કેવી રીતે ખરીદવાના છો? તમે ગોવા કેવી રીતે જવાના છો? તો how are you going to go to Goa. તમે ગોવા કેવી રીતે જવાના છો? તો તમારા પ્લાન નો ક્વેશ્ચન કરવો છે કોઈ પણ ને, તો WH ક્વેશ્ચન નો ઉપયોગ કરો અને ફક્ત ને ફક્ત ક્યાં ચેન્જ કરવાનું છે? વાય, વેન, હાઉ નો ઉપયોગ કરી અલગ અલગ રીતે તમે ક્વેશ્ચન કરી શકો. ઓકે, અને જો તમારે ટેન્સ ચેન્જ કરવો છે તો એમ ઇઝ આર, વોઝ વેર, વિલ બી. ઓકે, સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આ લેક્ચર તમારા માટે યુઝફુલ થશે કારણ કે ટોપિક નાનો છે પણ બહુ યુઝફુલ છે કે પ્લાન કોઈ પણ ભવિષ્યનો કે પછી
પાસ્ટનો બતાવવો છે તો તમારે ગોઈંગ ટુ નો ઉપયોગ કરવાનો છે. આઈ હોપ કે તમને આ લેક્ચર યુઝફુલ થશે તમારા સ્પોકન ઇંગ્લિશ માટે. સો ફ્રેન્ડ્સ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.